ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે રાષ્ટ્રધ્વજની દયનીય હાલત સામે આવી છે, જેમાં કીર્તિ મંદિરમાં જ ફાટેલો અને મેલો તિરંગો ફરકતો હોવાના દ્રશ્યો સામે આવતા રાષ્ટ્રીય પ્રતીકની ઉપેક્ષાના આક્ષેપો થઈ રહ્યા છે. પોરબંદરના વિશ્વવિખ્યાત કીર્તિ મંદિર ખાતે ફરકાવવામાં આવેલો રાષ્ટ્રધ્વજ અતિશય જીર્ણ અને મેલી હાલતમાં જોવા મળતા સ્થાનિક નાગરિકો અને મુલાકાતીઓમાં ભારે નારાજગી વ્યાપી છે. જેમાં ગાંધીજીના જન્મસ્થળ તરીકે આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવતા આ સ્થળે રાષ્ટ્રની આન બાન અને શાન સમાન ત્રિરંગો ફાટેલી અને દયનીય સ્થિતિમાં ફરકતો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે દેશના ગૌરવનું પ્રતીક એવા રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય તે સંબંધિત તંત્રની જવાબદારી છે, પરંતુ કીર્તિ મંદિર જેવા ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્થળે આવી બેદરકારી યોગ્ય નથી. શહેરીજનોએ તાત્કાલિક જૂના અને જીર્ણ ધ્વજને બદલી નવો, સ્વચ્છ અને નિયમો અનુસારનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની માંગ કરી છે. સાથે જ આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.